શું તમે એક્સપોર્ટ બિઝનેસ કરો છો અથવા એક્સપોર્ટ બિઝનેસમાં ઝંપલાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે હું લઈને આવી ગયો છું બેસ્ટ વેબસાઇટ કે આ વેબસાઇટની મદદથી તમે તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડોક્યુમેન્ટેશન છે, રિસર્ચ છે, એ બધી વસ્તુ સરળતાથી કરી શકશો. પહેલા નંબર ઉપર વેબસાઇટ છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ઇટ મીન્સ કે DGFT. આ વેબસાઇટનું કામ તમારે IC, RCMC અને BRC માટે આ વેબસાઇટ ખૂબ ઉપયોગી છે. બીજા નંબર ઉપર છે આઇસગેટ, જે તમારા કસ્ટમના ઉપયોગ માટે ખૂબ ઉપયોગી છે. ત્રીજા નંબર ઉપર છે ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ, જે કસ્ટમના ઉપયોગ માટે પણ છે. સાથે સાથે રોડ ટેપ, ડ્યુટી ડ્રોબેક, જે ગવર્મેન્ટની સબસિડી મળે છે તે આમાંથી તમે જોઈ શકશો અને HSN કોડ વેરીફાઈ કરી શકશો. હવે ફોર્થ નંબર ઉપર આવીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સ્ટેટિસ્ટિક માટે કઈ વેબસાઇટ છે. જો તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટના સ્ટેટિસ્ટિક જોવા છે, રિસર્ચ કરવું છે, તો તેના માટે 3 વેબસાઇટ છે. નિર્યાત પોર્ટલ, ટ્રેડ મેપ છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા બેંક. આ 3 વેબસાઇટ ઇમ્પોર્ટ એક્સપોર્ટના સ્ટેટિસ્ટિક માટે છે. 5મા નંબર ઉપર આવશે COO DGFT. આ વેબસાઇટ સર્ટિફિકેટ ઓફ ઓરિજિનને એપ્લાય કરવા માટે કામ લાગશે. સાથે આ વેબસાઇટ માટે ટ્રેડ કનેક્ટ પણ છે. COO DGFT અને ટ્રેડ કનેક્ટ બંને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન માટે એપ્લાય કરવા માટે કામ લાગશે. 6થા નંબર ઉપર આવશે કોન્કોર, જે ઇન્ટરનેશનલ શિપમેન્ટને અને કન્ટેનરને ટ્રેકિંગ કરવા તમને કામ લાગશે. હવે તમારે લોજિસ્ટિકનું યુઝ છે અથવા ફ્રેટ ફોરવર્ડિંગનું કામ છે તો તમારા માટે 2 વેબસાઇટ છે. એક છે કોગોપોર્ટ અને બીજી છે ફ્રાઇટોસ. કોગોપોર્ટ અને ફ્રાઇટોસ બંને તમારે શિપમેન્ટના યુઝ માટે અને ફ્રેટ ફોરવર્ડિંગ લોજિસ્ટિકના યુઝ માટે તમને કામ લાગી જશે. 8મા નંબર ઉપર છે નેમલિક્સ. તમારા બિઝનેસનું સારું એવું નામ તમારે રાખવું છે તો નેમલિક્સમાંથી તમને મળી જશે. 9મા નંબર ઉપર આવશે MCA પોર્ટલ, જે કંપની રજિસ્ટ્રેશન માટે રિક્વાયરમેન્ટ છે. હવે તમારે ટ્રેડમાર્ક લેવો છે, તમારી બ્રાન્ડને કોપી થતા અટકાવી છે, તો તમારે IP સર્ચ, ઇટ મીન્સ કે ટ્રેડમાર્કની વેબસાઇટ ઉપર તમારી બ્રાન્ડનું નામ કોપી થતા અટકાવવા માટે ત્યાં તમારે રજિસ્ટર કરાવવું પડશે. હવે આ 10 વેબસાઇટ છે તે એક્સપોર્ટ બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક તમને હેલ્પફુલ થાય છે. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો અને આ વિડીયોને શેર કરો.